કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ્થ આર્યન નાયક હાઈસ્કૂલ સરીકુડ ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 તત્વોના અલગીકરણના સિદ્ધાંતો અને એના પ્રક્રમ. એમાં આપણે ગયા લેક્ચરમાં કેટલીક શુદ્ધિકરણની પ્રોસેસ એના વિશે ચર્ચા કરેલી. કેટલી હતી યાદ કરો? ઓકે 6 બરાબર. એમાં 6 માં આપણે કેટલી જોઈ ગયેલા? 3 જોઈ ગયેલા. કઈ કઈ તો પહેલી યાદ કરો. ઓકે, નિસ્યંદન પદ્ધતિ જોઈ ગયેલા. બીજી દ્રાવ ગલન. ઓકે, અને ત્રીજી કઈ યાદ કરો? વિદ્યુતીય વિભાજન. આઈ હોપ કે તમે બહુ સરસ રીતે 5 થી 10 વખત પ્રેક્ટિસ કરી હશે અને લખી હશે. બરાબર છે? ઓકે, તો હવે આ જે લેક્ચરમાં છે ને આપણે મોસ્ટ આઈએમપી જે એક થિયરી છે કઈ? ઝોન શુદ્ધિકરણ, ઝોન રિફાઇનિંગ પ્રોસેસ. બેસ્ટ મેથડ છે શુદ્ધિકરણ. આપણે શું કરીએ? શુદ્ધિકરણ એટલે કે ધાતુ જે આપણી ઇમ્પ્યોર છે એને આપણે પ્યોર ફોર્મમાં, એમાંથી આપણે જે અશુદ્ધિ છે એને દૂર ફેંકી દેવાની અને શુદ્ધ ધાતુ લાવવાની છે આપણે. એના માટે બધી પ્રોસેસ જોઈએ. એટલે શુદ્ધિકરણની પદ્ધતિ હોય પહેલા તો એ તમારે હેડિંગ આપવાનું રહેશે. ચાલો, હવે એક બહુ મસ્ત કામ કરવાનું તમારે. શું કામ કરવાનું? કે સરસ મજાની એક નોટ લેવાની અને એક બોલ પેન લેવાની અને સાથે લઈને બેસવાનું. તો તમે લખશો તો તમને વધુ ક્લિયર થાય. બરાબર? ચાલો, તો હેડિંગ આપીએ પહેલા. બરાબર, ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ. ચાલો, ચોથા નંબરની પ્રોસેસ છે એટલે આપણે 4 નંબર આપીએ. શું છે? ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ. કઈ ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ? હેડિંગ આપી દીધું કે બધાએ? ઓકે, વંચાય છે ને બધાને? ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ. ચાલો, તો પહેલી વાત તો આપણે કરીએ એનો સિદ્ધાંત સમજીએ કે અંદર શું થાય છે. બરાબર? ચાલો, તો સિદ્ધાંત લઈએ પહેલા તો કે એનો સિદ્ધાંત શું છે. તો ઝોન શુદ્ધિકરણમાં શું હોય દીકરાઓ કે અશુદ્ધિ જે હોય ને, અશુદ્ધિ એ ધાતુ કરતા ઈઝીલી પીગળી જાય. બહુ સિમ્પલ સાદી ભાષામાં વાત કરીએ આપણે કે મારી પાસે મારી ધાતુ છે. બરાબર? એ ધાતુ કરતા જે અંદર રહેલી અશુદ્ધિ હશે એ બહુ સરળતાથી પીગળે. બરાબર? એ આનો કોન્સેપ્ટ છે. બરાબર? તો એના સિદ્ધાંતને જો આપણે લખીએ તો અશુદ્ધિઓ ધાતુના ઘન સ્વરૂપ કરતા પીગળેલમાં એટલે કે પીગળેલ સ્વરૂપમાં વધુ દ્રાવ્ય છે. શું કહે છે? વધુ દ્રાવ્ય છે. બહુ સિમ્પલ શબ્દ સમજ પડે કે મારી પાસે કોઈ એક ધાતુ છે. બરાબર? હવે એ જે ધાતુ છે એ ધાતુ માં રહેલી અશુદ્ધિ, એ અશુદ્ધિ એ ધાતુ કરતા બહુ સરળતાથી દ્રાવ્ય થાય. બરાબર? એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. એટલે દ્રાવ્ય કરીને અશુદ્ધિને બહાર કાઢી નાખવાની છે. આપણી જે પ્યોર મેટલ હશે એ આપણને મળી જશે. એ કોન્સેપ્ટ છે. ચાલો, તો એના માટે એક ડાયાગ્રામ દોરીએ જે આપણને એનસીઈઆરટી ની બુકમાં આપેલો છે. દોરીએ પહેલા અને પછી લાઈવ તમને રિયાલિટીમાં એ કેવું થાય એ જોઈએ. ચાલો, બરાબર ધ્યાન આપજો. બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી છે અને આ થિયરી તમને તમે સાચું નહીં માનો, બોર્ડની પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ ગઈ. બરાબર? અને ઘણી બધી એક્ઝામમાં, પૂરક પરીક્ષામાં કે આપણે એકમ કસોટી હોય એ બધામાં ઘણીવાર આ થિયરી પૂછાઈ છે. તો બરાબર જોજો તમે. ઓકે, ચાલો, તો ડાયાગ્રામ દોરીએ. ડાયાગ્રામમાં પહેલા શું કરવાનું? આપણે એક ચેમ્બર લેવાનું છે. બરાબર? ચેમ્બર લઈ લઈએ. ચેમ્બર લઈ લીધું આપણે. આ જોઈ શકો છો, આ એક ચેમ્બર છે. જરાક સાઈઝ વધી ગઈ છે આ બાજુ, આપણે એને એડજસ્ટ કરી દઈએ. ઓકે, ચાલો, હવે આ રીતે ચેમ્બરમાં જરાક આપણે એને સજાવી દઈએ. બરાબર? હવે આ ચેમ્બરની અંદર આપણે જે પણ ધાતુને શુદ્ધ કરવી હોય, જો મેઇન તો છે ને ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ. આવું કોઈ કહે નહીં, પણ હું તમને કહું કે મેઇન છે ને અર્ધવાહકો, જે આપણા સેમિકન્ડક્ટર, જે અર્ધવાહકો હોય ને, અર્ધવાહકો વાળી જે ધાતુ હોય ને એને શુદ્ધ કરવા માટેની મેઇન પદ્ધતિ છે. બાકી આપણે યુઝ કરી શકીએ પણ અર્ધવાહકો માટે મેઇન પદ્ધતિ છે. બરાબર? તો આપણે કોઈ એક ધાતુ લઈ લઈએ, ધાતુનો સળિયો લઈ લઈએ. એટલે આ રીતે એક ધાતુનો સળિયો લીધો છે અને અડધો અહીંયા લઉં છું. જોજો, હવે તો અમે કે યાર સર આખો સળિયો કેમ લીધો, અડધો જ કેમ લીધો?
પણ દીકરા સાંભળો જ શાંતિથી, મગજ બોલી દોડાવો, હું તમને સમજાવું છું. પહેલા આને જો, આ એક ધાતુનો સળિયો છે, વચ્ચેથી કાપેલો છે. કેમ કાપેલો હું તમને જવાબ આપું, શાંતિ રાખો. ચાલ પહેલા તો આને આપણે નામ આપી દઈએ. એને નામ આપી દો શું? તો ધાતુનો સળિયો. શું છે? ધાતુનો સળિયો. ક્લિયર? જા હવે આ જે ધાતુનો સળિયો છે ને, અંદર જે આપણે વાતાવરણ જે લેવાનું છે એ ઊંડા વાયુ વાતાવરણ. કેવું? ઇનર્ટ ગેસ. કે અંદર જે વાયુ હશે એ આપણા ધાતુના સળિયા સાથે કોઈ પ્રક્રિયા કરતો હોવો જોઈએ નહીં. નહીં તો જો હવે અહીંયા ધારો કે ઓક્સિજન ફર્યા કરતો હોય, બરાબર, અને આપણા ધાતુ સાથે જો એ ઓક્સાઇડ બનાવી દેવાનું, તો આપણે ઉલટાનો અને શું કરીએ છીએ? આપણે અશુદ્ધિ દૂર કરીએ છીએ, તો ઓટોમેટિક પાછો કોઈ બીજા પદાર્થમાં ફેરવાઈ જવાનો, જો અંદર કોઈ ગેસ ઇન્ટરફિયર કરે તો. બરાબર, એટલે પહેલા તો આપણે અહીંયા શું કરવાનું? ઊંડા વાયુ વાતાવરણ, નિષ્ક્રિય વાયુનું વાતાવરણ લઈ લેવાનું, એટલે અંદર કોઈ ગેસ ઇન્ટરફિયર કરે નહીં. બરાબર, ચાલો એટલે આપણે અહીંયા લખી દઈએ ઊંડા વાયુ વાતાવરણ. ઊંડા વાયુ વાતાવરણ. શું? વાતાવરણ. વંચાય કે નહીં વંચાય તો મેં વાંચું છું. ઊંડા વાયુ વાતાવરણ. ક્લિયર? ઓકે, ચાલો હવે મેઈન વસ્તુ છે કે હવે શું કરવાના? આપણે એને હીટર જોઈન્ટ કરવાના. એની સાથે શું કરવાના? હીટર જોઈન્ટ કરીએ છીએ. તો જો હીટરને હું દોરું છું અહીંયા આ રીતે હીટર બતાવું છું. હીટર છે અને આને શું કહેવાય? ગતિશીલ. એનું નામ આપણે આપીએ ગતિશીલ ઇન્ડક્શન કોઇલ હીટર. એન્ડ સાદી ભાષામાં કહે તો હીટર જ છે, પણ એને આખું નામ આપો તો ગતિશીલ. એને આપણે ફેરવવાનું છે હીટરને, એને ગતિ આપવાની છે, એને લઈ જવાનું છે આગળ, એટલે એને કહેવાય ગતિશીલ ઇન્ડક્શન કોઇલ હીટર. ચાલો આ એક છે ને તમારો ડાયાગ્રામ તૈયાર થઈ ગયો કે અંદર ઊંડા વાયુ વાતાવરણ, તમે અંદર તમારો સળિયો લઈ લીધો, મેં કાપેલો છે, તમને કેમ કાપ્યો એ બતાવું છું, ચિંતા નહીં કરો. બરાબર, નીચે આપણે આ શું કરીએ છીએ? આ આપણો હીટર છે. બરાબર, હવે છે ને ચોપડીમાં આ રીતે આકૃતિ આપી છે, પણ આને જરા સમજવી ડિફિકલ્ટ, એટલે રિયાલિટીમાં કેવી હોય એ હું તમને બતાવું. જો વ્યવસ્થિત ધ્યાન આપો. જો ચેમ્બર લઈ લઉં. ચાલો આ ચેમ્બર છે મારું. જોજો વ્યવસ્થિત. ચેમ્બર લઈ લીધું, અંદર મેં ધાતુનો સળિયો લઈ લઉં છું. આ જોજો એકદમ પરફેક્ટ. જોજો આ ધાતુનો સળિયો છે. ક્લિયર? હવે આને મેં શું કરું છું? બહુ સિમ્પલ છે. આને મેં એમ સીધી કરી દીધી. આ આડી છે, આડીને ઉચકીને એમ મૂકી દીધું છે મેં. બસ એટલું જ કરું છું. જો તમને બહુ ક્લિયર થઈ જશે. શું કરીએ હવે? આ મારું જે કોઇલ છે, કોઇલને મેં આ રીતે દોરું છું. જો આ રીતે મારી કોઇલ છે. આખી રાઉન્ડમાં હોય ને કોઇલ, કેવી હોય? રાઉન્ડમાં હોય. બરાબર, તો રાઉન્ડમાં મેં એને આ રીતે બતાવું છું. તમે જોજો વ્યવસ્થિત રીતે. આ મારી કોઇલ છે, જોઈ શકો છો તમે દીકરાઓ? આ શું છે? મારી કોઇલ દેખાય છે. ચાલો પ્રોસેસ શું થાય? આપણે શું વાત કરી કે અશુદ્ધિ પીગળશે. ધાતુ આપણી પ્યોર જે શુદ્ધ સ્વરૂપે એવી રહેશે, અશુદ્ધિ આપણી પીગળવા લાગશે. એ કઈ રીતે? તો શું થાય કે હવે આ કોઇલ છે એ આપણી હીટર છે. બરાબર, હીટર એટલે કેવું? ગરમ, બહુ ગરમ થાય. બહુ ગરમ થાય એટલે શું થાય કે એકદમ ગરમ થાય એટલે અંદર જે આપણે ધાતુનો સળિયો છે ને એની અશુદ્ધિને પણ એ પીગાળી કરશે. શું કરશે? પીગાળી કરશે. કોને? તો અંદરની અશુદ્ધિને. ક્લિયર થાય? તો શું કહેવા માંગુ કે આપણી આ હીટર, આપણું કોઇલ છે એ ગરમ થાય. એ ગરમ થાય એટલે શું થાય? તો અંદરના સળિયાની જે અશુદ્ધિ હશે, જે ધાતુના સળિયા, એ અશુદ્ધિને પણ પીગાળવાનું. બરાબર, આ કોન્સેપ્ટ છે. તો પહેલા અંદર બધું દર્શાવી દઈએ એટલે તમને વધારે ક્લિયર થાય કે આ શું છે? તો આપણો ધાતુનો સળિયો. એ તો પાછા કેટલા કન્ફ્યુઝ થયા કરશે. ધાતુનો સળિયો. આ શું છે? આપણું તો હીટર છે. અંદર કયું વાતાવરણ? તો ઊંડા વાયુ વાતાવરણ. એ ભૂલવું નહીં. શું? તો ઊંડા વાયુ વાતાવરણ. ચલો ક્લિયર થઈ ગયો કોન્સેપ્ટ? તો થાય શું છે? તો ધીરે ધીરે આપણે શું કરવાનું? હીટર તો એકદમ ગરમ. હવે અંદર અશુદ્ધિ આ જગ્યાએ છે, એની જે જગ્યાએ હીટર હશે ને આપણું, તે જગ્યાએ અશુદ્ધિ પીગળતી જાવ. બરાબર, એટલે હીટર ધીમે ધીમે નીચે લાવતો જાવ, નીચે લાવતો જાવ, એટલે અશુદ્ધિ ધીમે ધીમે પીગળ, અને એ હીટર સાથે જ ધીરે ધીરે આગળ વધશે. ધીરે ધીરે આગળ વધશે હીટર અહીંયા આવે છે, એટલે અશુદ્ધિ બધી ક્યાં? તો હીટર સાથે પીગળતી જશે અને નીચે જમા થઈ જાય. જો કેવું થાય છે.
અહીંયા સાઈડ પર દોરીને બતાવો. હવે આપણે શું કર્યું કે આ ઉપર હતી તો એ ધાતુ સાથે જે હીટર છે ધાતુની સળિયા પર ધીરે ધીરે પીગળતું આપણે અશુદ્ધિ આ હીટર સાથે અહીં નીચે આવી ગઈ, આટલા ભાગમાં આવી ગઈ. એટલે આ બધી હવે શું છે અહીંયા અશુદ્ધિ છે. શું કરે કે ઉપરથી આપણું હીટર છે એકદમ ગરમ હતું, ધાતુના સળિયા સાથે ધાતુના સળિયા પરથી ધીરે ધીરે નીચે આવતું ગયું, બરાબર. ધીમે ધીમે એને ગતિ આપીને નીચે આવ્યું તો એ શું છે એકદમ ગરમ છે. અંદરના ધાતુના સળિયા આપણો કોન્સેપ્ટ શું છે કે અશુદ્ધિને પીગાડશે. શું કરવાનું? એ અશુદ્ધિને પીગાડવાનું. કેમ? તો જો હવે અશુદ્ધિને કેમ પીગાડે તો કોમન સેન્સ કે અશુદ્ધિનું જે મેલ્ટિંગ પોઈન્ટ તે ઓછું હશે, બરાબર. અશુદ્ધિ એ ધાતુ કરતા જલ્દી પીગળી જતી હશે, બરાબર. એવી જ આપણે વસ્તુઓમાં લેવાની, એના માટેની જ આ પ્રોસેસ છે કે અશુદ્ધિ છે તે ધાતુ કરતા સરળતાથી પીગળી જાય, બરાબર. તો અહીંયા અશુદ્ધિ હશે તે હીટર સાથે પીગળતી નીચે આવી ગઈ અને ઉપર છે તે આપણે આ પ્યોર ધાતુ રહી જશે. હવે પીગળતી અશુદ્ધિ નીચે આવી ગઈ. હવે અહીંયા અશુદ્ધિ આવી ગઈ તો શું કરવાનું? કાપી કાઢવાને, ફેંકી દેવું. એટલે આ કાપી કાઢેલું, આ જો આ પ્યોર કહેવાય અને આ કાપી કાઢેલું કહેવાય. એટલે હવે હું શું કરીશ તો અહીંથી કાપી કાઢીશ એને. અહીંથી આ ધારો કે અશુદ્ધિ મને અહીંયા છે, કોઇલ અહીંયા આવી ગઈ તો અહીંથી અશુદ્ધિને કાપી કાઢીશ, અશુદ્ધિને ફેંકી દેવું. હજુ બી તમને એવું લાગે કે આની અંદર હજુ મારી કંઈક ને કંઈક અશુદ્ધિ રહી ગઈ તો પછી તમારે આ પ્રોસેસ છે તેને પાછી નીચેથી કોઇલ ઉપર ની ચડાવવી. એટલે તો શું થાય કે થોડી ઘણી અશુદ્ધિ જોઈએ હોય તો પાછી અશુદ્ધિ ઉપર જાય, બરાબર. તો કોઇલને બહાર કાઢી લો, બહાર કાઢી લીધી પછી કોઇલને પાછી ઉપર પાછી નીચે લાવો એટલે પાછી અશુદ્ધિ પીગળશે અને એ નીચેથી પછી કાપીને બહાર ફેંકી દો. આ રીતે જોવા મળે પ્રોસેસ. જો હું તમને એકદમ લાઈવ બતાવું કે મજા આવી જાય. જો પહેલા તો આ કંટાળી બધાને મારા જો વ્યવસ્થિત ની જોઈ લો. ધારો કે જો આ છે ને મારો ધાતુનો સળિયો છે, આ બરાબર. આ ધાતુ છે મારી કોઈ અર્ધવાહક વાળી ધાતુ છે. ધારો કે વિચાર લો ને કે આ સિલિકોન છે મારી, સિલિકોન અથવા જર્મની. આ મારી કોઇલ છે. જો આ કોઇલ છે, આ કોઇલ ઉપર આ રીતે હોય. પછી શું થાય? આ કોઇલ એટલે હીટર છે, બરાબર. આ હીટને ચાલો સ્વિચ પાડો, સ્વિચ પાડી દો. સ્વિચ પાડીએ, ચાલો ધીરે ધીરે ગરમ થાય. એ શું કરશે? અંદરની જે અશુદ્ધિ છે તેને સાથે લઈ જાય. અશુદ્ધિ સાથે જ જાય છે. જો આ આંગળી છે તે મારી અશુદ્ધિ છે એવું ચાલો, એ સાથે જાય આ રીતે સાથે જાય છે અને અહીંયા આવીને પહોંચી જાય. તો આ જે ઉપરનો આખો ભાગ છે એ પ્યોર તમારી શુદ્ધ ધાતુ થઈ ગઈ અને અશુદ્ધિ બધી નીચે આવી ગઈ કોઇલ સાથે. ઉપરનો ભાગનો પીગળીને જે બી અશુદ્ધિ હશે બધી પીગળી ગઈ અને અહીંયા કોઇલ સાથે આવી ગઈ. હવે શું કરો? અહીંથી કાપી કાઢો એટલે આ તમારી પ્યોર ધાતુ અને આ તમારી અશુદ્ધિને ફેંકી દો. ક્લિયર થાય? અને હજુ તમને લાગે કે હજુ થોડી ઘણી અશુદ્ધિ જો અમારે રહી ગઈ હોય તો શું કરવાનું? કોઇલને પાછી નીચેથી કાઢવાની અને ઉપરથી પાછી નાખો. પાછી પ્રોસેસ છે તેને આ રીતે પુનરાવર્તન કરો. આ રીતે કોઇલ જવા દો, આ રીતે પુનરાવર્તન કરો પ્રોસેસને. ઉપરથી જ એ રીતે જ પુનરાવર્તન કરવાનું, એ જ દિશામાંથી પુનરાવર્તન કરવાનું. ક્લિયર થાય છે શું કહેવા માંગુ છું? તો આ રીતે તમને આવડવું જોઈએ. કોન્સેપ્ટ ક્લિયર થાય શું થાય છે આમાં, બરાબર. તો આ ઝોન શુદ્ધિકરણ છે, બરાબર. કે પર્ટિક્યુલર ઝોનને ગરમ કરે. જ્યાં જ્યાં આપણી કોઇલ જશે, ધારો કે કોઇલ મારે અહીંયા છે, આ ભાગ પર છે તો આ ભાગને આખો ગરમ કરશે, તેને અશુદ્ધિ પીગાડશે. એને નીચે લેતો જાય અને નીચે લઈ આવે પછી નીચેથી કાપી કાઢવાનું, અશુદ્ધિ નીકળી જાય, ઉપરની ધાતુ પ્યોર. ક્લિયર થાય છે શું કહેવા માંગુ? તો આ રીતે આ ઝોન શુદ્ધિકરણ સમજી શકાય છે. એટલે રિયાલિટીમાં આ વસ્તુ થાય છે પણ આપણે આકૃતિને આ રીતે દર્શાવી છે એટલે હું તમને બતાવી તો તમે આ દોરીને પણ સમજી શકો. એટલે તમે દોરવાની બંને સાથે, કોઈ એક નહીં ચાલે, બંને સાથે દોરીને સમજાવશો, વેલ એન્ડ ગુડ. ઓકે, ચાલો. તો આઈ થિંક તમને આ કોન્સેપ્ટમાં સમજ પડી ગઈ. ચાલો તો હવે આપણે લખીએ. તો લખવાનું પણ ઇમ્પોર્ટન્ટ છે ને, શું થાય છે લખીએ. ચાલો તો શું થાય? પહેલો મુદ્દો કે અહીં ધાતુના સળિયાને હીટર સાથે જોડવામાં આવે છે. ક્લિયર? ધાતુનો સળિયો છે, હીટર સાથે જોડી દીધો, પહેલો મુદ્દો ક્લિયર થાય. ઓકે, ચાલો. ત્યારબાદ હીટર ધીમે ધીમે નીચેની તરફ આગળ વધે છે અને તેની સાથે ધાતુમાં રહેલી, ખાસ ધ્યાન આપજો, તેની સાથે ધાતુમાં રહેલી અશુદ્ધિ પણ
પીગળીને હીટર સાથે આગળ વધે છે. હીટર સાથે આગળ વધે છે. ક્લિયર થાય? શું કહેવા માંગુ કે જો હીટર ધીમે ધીમે નીચે તરફ આગળ વધે, ઓકે, અને જે અંદર ધાતુ સાથે જે અશુદ્ધિ હશે એ પણ પીગળશે. કારણ કે આપણે મેઈન શું છે કે અશુદ્ધિ પીગળે છે, ધાતુ નથી પીગળતી. બરાબર? અશુદ્ધિ પીગળતી પીગળતી ક્યાં જાય છે? તો ધાતુમાં રહેલી અશુદ્ધિ પણ પીગળીને હીટર સાથે આગળ વધે છે. અને છેલ્લે શું થાય? અંતે જે અશુદ્ધિ હશે એને કાપી નાખવામાં આવે છે. ચાલો, આમ અંતે નીચેના ભાગમાંથી અશુદ્ધિ વાળી ધાતુને કાપી નાખવામાં આવે અથવા તો છૂટી પાડવામાં આવે છે. ક્લિયર? એટલે અશુદ્ધિ દૂર થઈ ગઈ. સમજ પડે? આજે તમે એને પ્યોર કરી શકો ધાતુ. હવે આ પ્રોસેસનું પુનરાવર્તન બી આપણે વાત કરી કે પુનરાવર્તન કે તમને લાગે કે હજુ થોડી ઘણી અશુદ્ધિ અંદર રહી ગઈ છે, તો પુનરાવર્તન કરવું હોય તો શું? તો પાછું જે રીતે શરૂઆતથી કરેલું એ રીતે જ. તો અહીંયા લખી શકાય કે પુનરાવર્તન એ શરૂઆતમાં કરેલી તે જ દિશામાંથી કરવું. બરાબર? એટલે કે ઉપરથી પુનરાવર્તન એ શરૂઆતમાં કરેલી તે જ દિશામાંથી પાછું ફરીથી પ્રોસેસ કરવી, ફરીથી પ્રક્રિયા કરવી. જો આ શબ્દ ખાસ, પુનરાવર્તન એ શરૂઆતમાં કરેલી તે જ દિશામાંથી ફરીથી પ્રક્રિયા કરવી. શરૂઆતમાં કરેલી એટલે સ્ટાર્ટિંગમાં જ્યાંથી લીધું હોય, શરૂઆતમાં કોઈલ જ્યાં લીધી હોય ત્યાંથી જ આપણે કરવાનું. એટલે આ શબ્દ તમે તમારી રીતે પણ બનાવીને લખી શકો. બરાબર? મેં આ રીતે બનાવીને લખ્યું છે કે પુનરાવર્તન એ શરૂઆતમાં કરેલી જે દિશા છે આપણી એ જ દિશામાંથી ફરીથી કરવી. પાછું નીચેથી એને નહીં લઈ જવાનું. બરાબર? ઉપરથી જ પાછી એને નીચે લાવવાનું. બરાબર? તો આપણે શું કર્યું કે આપીને કઈ છૂટી કરી દીધી, પુનરાવર્તન કરો. તો આ રીતે શુદ્ધ ધાતુ મેળવી શકાય છે. બરાબર? અને હીટરની ઉપરની બાજુએ એટલે કે હીટર નીચે આવી જાય એટલે હીટરની ઉપરની બાજુએ શુદ્ધ ધાતુ સ્ફટિકીકરણ પામે છે. ક્લિયર થાય છે? શું કહેવા માંગુ કે હીટર નીચે આવી ગઈ. બરાબર? હીટર નીચે આવી ગઈ એટલે આપણે ધારો કે હવે આમાં સમજો કે હીટર છે ધીરે ધીરે આગળ આવી ગયું, આ અશુદ્ધિ કાપી કાઢી. તો હીટર અહીંયા આવી ગયું તો ઉપરની જે અશુદ્ધિ છે આપણી તે પ્યોર ધાતુ, સોરી, ઉપર જે ધાતુ છે એ પ્યોર ધાતુ છે, આપણી શુદ્ધ ધાતુ છે. કારણ કે અશુદ્ધિ તો આપણે છૂટી પાડી દીધી. કારણ કે હીટર કેવું ધીરે ધીરે આગળ વધ્યું અને અહીંયા અશુદ્ધિને જમા કરી દીધી, એ જમા કરીને એને છૂટી પાડી દીધી અને ઉપર આપણી પ્યોર મેટલ, પ્યોર ધાતુ આપણને મળી જાય છે. બરાબર? એ રીતે સ્ફટિકીકરણ પામે. અને જો પર્ટિક્યુલર વાત કરીએ તો આ જે આપણે પ્રોસેસ છે ઝોન રિફાઇનિંગ પ્રોસેસ એ અર્ધવાહકો માટે મેઇન યુઝ કરવામાં આવે. તો આ પદ્ધતિથી મોટે ભાગે અર્ધવાહકો બનાવાય છે. બરાબર? ચાલ, અને એમાં ઉદાહરણ તરીકે લઈએ તો સિલિકોન, જર્મેનિયમ તેમજ બીજી આપણે ધાતુ વિચારીએ તો તેમજ બોરોન, ગેલિયમ અને ઇન્ડિયમ વગેરે જેવી ધાતુઓ આ પદ્ધતિ દ્વારા ઊંચી શુદ્ધ ધાતુ મેળવી શકાય છે. ઊંચી શુદ્ધતા વાળો, અહીં ઊંચી શુદ્ધતા વાળો એ લખી શકાય.
ઊંચી શુદ્ધતા વાળું એવો શબ્દ વાપરીએ આપણે, ઊંચી શુદ્ધતા વાળી ધાતુ. ઊંચી શુદ્ધતા વાળી ધાતુ જો આપણે મેળવવી હોય તો આ મેથડ ઝોન રિફાઇનિંગ ઇઝ ધ બેસ્ટ મેથડ ફોર પ્યોરિફિકેશન. ક્લિયર? તો જે મેઇન પદ્ધતિ જો શેના માટે યુઝ કરે તે આપણે જોયું કે અર્ધવાહકો. એટલે આને તમે પહેલા મગજમાં ફિટ કરો કે આ તમને એમસીક્યુ ની અંદર પણ પૂછી શકાય. બરાબર? ક્લિયર થાય છે દીકરાઓ? બહુ સિમ્પલ મેથડ છે. આપણે બહુ ડિટેલમાં એને સમજીએ કે કઈ રીતે આખી પ્રોસેસ થાય. જો આના પરથી તમે ડાયરેક્ટલી સમજવા જાવ ને તો ક્લિયર નહીં થાય. એટલે તમને આ રીતે મેં હીટર દ્વારા બતાવ્યું છે. બરાબર? ચાલ, બહુ સિમ્પલ મેથડ છે. તમને એક વખત રિવાઇન્ડ કરો બહુ સિમ્પલ ભાષામાં કે અશુદ્ધિઓ છે તે ધાતુના ઘન સ્વરૂપ કરતા પીગાળેલ સ્વરૂપમાં વધુ દ્રાવ્ય છે. બરાબર? એનો સિદ્ધાંત છે કે શું થાય કે અશુદ્ધિ છે એ ધાતુ કરતા જલ્દી પીગળે છે, સરળતાથી પીગળે છે. કારણ કે એનું ગલન બિંદુ કેવું હશે? ઓછું હશે. બરાબર? કોના કરતા? તો પ્યોર ધાતુ કરતા. એટલે અશુદ્ધિ પહેલા પીગળી જશે અને પીગળીને કેવી ધીમે ધીમે આગળ વધશે. આગળ વધીને પછી આપણે એને છૂટી પડને કાઢી લેવાની. બરાબર? મેં તમને આના એક્ઝામ્પલ સમજાવ્યું કે આ રીતે છે મારો ધાતુ અને આપણી કોઇલ છે, કોઇલ આગળ વધે ધીરે ધીરે અને અશુદ્ધિ એની સાથે જ આગળ વધશે. અશુદ્ધિ કેવી એની સાથે પીગળતી જાય અને પીગળતી જઈને આગળ વધે અને છેલ્લે એને કાપી કાઢવાનું. એટલે અશુદ્ધિ નીચેથી છૂટી પડી ગઈ, ઉપર આપણી પ્યોર ધાતુ મળી જાય. ક્લિયર થાય છે? એ વસ્તુ આપણે સમજ્યા છે. તો એ જ વસ્તુને એ વસ્તુ આપણે અહીં લખી છે. ક્લિયર થાય છે કે અહીં ધાતુના સળિયાને હીટર સાથે જોડવામાં આવે. બરાબર? પછી હીટર ધીમે ધીમે નીચેની તરફ, એ વસ્તુ ખાસ કે નીચેની તરફ આગળ વધાર્યું તમે તો પછી તમે પાછું એને ઉપર ન લઈ જાઓ, પછી એને નીચેથી કાઢી લો અને પછી ઉપરથી પાછું એનું પુનરાવર્તન કરો. કે શું થાય કે હીટર ધીમે ધીમે નીચે તરફ આગળ વધે. ક્લિયર? તેથી ધાતુમાં રહેલી અશુદ્ધિ પણ પીગળીને હીટર સાથે આગળ વધે. ક્લિયર? ચાલ, આમ અંતે નીચેના ભાગમાં અશુદ્ધિ વાળી ધાતુને કાપી નાખવામાં આવે. કાપી નાખો, છૂટી પડી ગઈ, કાઢી લઈ ગઈ. ઓકે? ચાલ, હવે પુનરાવર્તન એ શરૂઆતમાં કરેલી તે જ દિશામાંથી ફરીથી પ્રક્રિયા કરી વધુ શુદ્ધ મેળવવા માટે, એટલે એકદમ ઊંચી શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે. આપણે એવું લખીએ અહીંયા કે ઊંચી શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે, ઊંચી શુદ્ધતા પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું જોઈએ? એનું પુનરાવર્તન કરવું જોઈએ. કે આ જે પ્રોસેસ છે આપણે કરી પાછી કરો. પણ શું પાછો વારંવાર કહું છું કે એને નીચેથી કાઢી લેવાનું ને ઉપરથી. તમે પાછું જો રિવર્સ જાઓ, રિવર્સ નહીં થાય, ઉપરથી જ રાખો. એટલે કે તે જ દિશામાંથી ફરીથી પ્રક્રિયા કરવી, શરૂઆતમાં કરેલી તે જ દિશામાંથી. બરાબર? ચાલો, આ રીતે શુદ્ધ ધાતુ મેળવી શકાય છે. ક્લિયર? અને હીટરની ઉપરની બાજુએ છે, હીટર આપણું નીચે આવી જશે અને ઉપરની બાજુએ જે શુદ્ધ ધાતુ મળે છે એ સ્ફટિકીકરણ પામે છે અને પ્યોર ફોર્મમાં આપણને મળે છે. અને આ પદ્ધતિ મોટે ભાગે છે તો અર્ધવાહકો બનાવવા માટે. અને સિલિકોન છે, જર્મેનિયમ છે, બોરોન છે, ગેલિયમ છે, ઇન્ડિયમ છે, એવી ધાતુઓ આ પદ્ધતિ દ્વારા શુદ્ધ કરવામાં આવે છે. ક્લિયર થાય છે? અને ઊંચી શુદ્ધતા વાળી ધાતુ જો મેળવવી હોય તો આ પદ્ધતિ આપણી બેસ્ટ મેથડ છે. ક્લિયર? ચાલો દીકરાઓ, સ્ક્રીનશોટ લઈ લો, વ્યવસ્થિત લખી લેવું અને 2 થી 3 વાર એની પ્રેક્ટિસ કરો. બરાબર? અને ખાસ ધ્યાન રાખજો કે ગતિશીલ ઇન્ડક્શન કોઇલ હીટર એટલે ગતિમાં રહે છે. બરાબર? એને ફિક્સ નથી રાખતા, આપણે એને ખસાડિયા કરીએ છીએ. બરાબર? ચાલો, તો આને વ્યવસ્થિત લખજો, એને સમજવાની કોશિશ કરો. અને જો તમને આ મારી મેથડ સમજાવવાની તમને જો ગમી હોય, તમને જો લેક્ચર ક્લિયર થયો હોય તો મને કોમેન્ટ બોક્સમાં આવીને થમ્સ અપ બતાવો, અન્ડરસ્ટુડ સર લખો તો મને સમજ પડે કે મેં જે સમજાવ્યું છે એ તમને ક્લિયર થાય છે. ઓકે? ચલો, સ્ક્રીનશોટ લઈ લીધો, 3 થી 4 વાર પ્રેક્ટિસ કરો, ત્યારબાદ આપણે આગળની પદ્ધતિ જોઈશું. ઓકે?